तो दर्शक मित्रों आज डेरिया टेचाव रणसीपुर ग्राम पंचायत माहौल केवो रह्यो, त्या मतदान केवुं थयुं, त्या अमारा प्रतिनिधि द्वारा समग्र रिपोर्टिंग करवामां आव्युं अने जाणवामां आव्युं के त्या केवुं मतदान थयुं ने केटलुं मतदान थयुं। साहेब जूना रणसीपुरमां केटलुं वोटिंग थयुं छे? 75% થઈ ગઈ છે। 75% वोटिंग થઈ ગયું છે। અને કેવો માહોલ છે અહીંયા ગામમાં? બહુ શાંતિપૂર્ણ સરસ માહોલ છે। સરસ માહોલ છે। ઓકે। અને ગ્રામજનોમાં જે લોકશાહીનો પર્વ છે કેવી રીતે ચાલી રહ્યો છે? બહુ શાંતિથી સરસ રીતે ચાલી રહ્યું છે। બધા જ મતદારો ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। डेरिया टेचावा ग्राम पंचायत चूंटणी 2025 आ बूथ 2 टेचावा है और एनी अंदर 916 मतदाताओं नोंधायेला है। एमांथी अत्यारे 3 वाग्या सुधीमां अंदाजित 70% जेटलुं मतदान थयुं छे। लोकोए आ लोकशाहीना पर्वमां बहु उत्साहपूर्वक लीधो छे अने बहु शांतिपूर्ण माहोलमां सरस रीते अમને मतदान कर्युं छे। અને સવિશેષ તો બાબત એ છે અહીંયા કે પુરુષો જેટલું જ મતદાન સ્ત્રીઓનું પણ છે, એટલે એકંદરે બહુ શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી યોજાઈ રહી છે। પંચાયત ડેરિયા ટેચાવા 2 સરસ મતદાન થયેલું છે। સવારના સમયમાં સ્ત્રી અને પુરુષોએ જોરદાર આનંદભેર ઉત્સાહભેર મતદાન કર્યું છે। અમારા કુલ મતદાતા હતા 916, તેમાંથી 70% મતદાન થયું છે। તમારું સ્વાગત છે બેન। આ કયું ગામ છે? ઓકે, તો તમે બધા ઉમેદવાર તરીકે ઊભા છો અહીંયા, તો લોકોનો કેવો ઉત્સાહ છે આજે ગામમાં? લોકોનો તો સારો ઉત્સાહ છે બધાનો। લોકોની અપેક્ષા પણ છે તમારા પ્રત્યે કામ કરવાની? વોટિંગ એ સારું કરે છે। લોકોની શું ઉમ્મીદ છે તમારા ગામમાં વિકાસના કાર્યોમાં? સારું ગામમાં થઈ ઉમેદવારને શું હોય, ઉમેદવાર આવે એટલે સારું કરે, એ બીજું શું કહેવાનું, અમારું કોઈ હોય ઈચ્છા પૂરી કરે છે। બરોબર। પટેલ અસ્મિતાબેન ગામ ટીચાવા હિતેશ કુમાર આપણે ગામનું જે અમે ઇલેક્શનમાં ઉભા રહ્યા છે, ગામનો વિકાસ કરવાનો છે અમારે। જે લોકોની સમસ્યા છે આપણે ગટર લાઈન કરવાની, રોડની સમસ્યા કરવાની છે, જે લોકોની માંગણી છે ને એ આપણે કરવાની છે। તમારું સ્વાગત છે। આપણે અહીંયા ટીચા ગામમાં આવ્યા છે અને અહીંયા લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે। આઈએ આપણે ગામજનો સાથે મુલાકાત કરીએ। કાકા, તમારે શું કહેવું છે આજના વિશે? આજના વિશે અમારે ડેરિયા ટીચાવા ગ્રામ પંચાયત ભેગી છે, બરાબર। અમારું કોઈ ચાહે ઠાકોર આવે, પટેલ આવે, તો ગમે તે આવે, સારું કામ કરી બતાવો એની અમારે જરૂર છે। ઘણા કામો અત્યારે અમે બી કરી રહ્યા છે, બરાબર। હવે નિકાલ આવો તો સારો ઉમેદવાર અમે ભરીએ છીએ, બરાબર। જો સારો ઉમેદવાર આવો તો અમે સારી રીતે એને કામ બતાવવાની, અમે સાથ સહકાર આપી અને અમારા બધા જે કામો બાકી છે એ પૂરું કરાવવા માંગીએ છીએ। ટેચા ગામમાં પંચાયતની ચૂંટણી ચાલી રહી છે। સરસ મજાનું વોટિંગ લોકો કરી રહ્યા છે અને આપણે એક ગામના વ્યક્તિ જોડે પૂછીએ તો કયા કયા કામોની તમે ઉમ્મીદ રાખી રહ્યા છો? તો પહેલાં તો રોડની સમસ્યા રોડની તૂટી ગયેલા છે એટલે પાણી પડે છે, રોડની સુવિધા કરે। પછી બીજું પૂરા સોસાયટી કે ઘર મંજૂર કરી થોડી સુવિધા ઘરોની ગંદકી કરો, બરાબર। અને સરપંચ ગામ સાથે સંકળાઈ થોડા સારા વિકાસના કામ કરે, બ્લોક નાખી આપો, એ રીતના બધા થોડા કામ કરી આપો। સરપંચ સાથે સારી રીતે વ્યવહાર કરે અને કામ કરે એવી અપેક્ષા રાખીએ છીએ।